સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદે ઉદય પટેલનો 1197 મતે વિજય થયો હતો. ટર્મિશ કણિયાને 740 નો હિરલ પાનવાલાને 397 મત મળ્યા હતા. ઉપપ્રમુખ પદે અભિષેક શાહ, જનરલ સેક્રેટરી પદે અશ્વિન પટેલ, જોઈન્ટ સેક્રેટરી પદે બક્કરિયા અને ખજાનચી પદે અનુપ પટેલનો વિજય થયો હતો. સુરત ખાતે સમગ્ર દિવસ દરમિયાન કોર્ટનો માહોલ ચૂંટણીમય રહ્યો હતો. વકીલોના મતે આ વખતે સૌરાષ્ટ્ર તરફના વકીલોના વોટ મોટી સંખ્યામાં વહેંચાઈ ગયા હતા. આથી પ્રમુખને બાદ કરતા અન્ય પદો પર પણ મૂળ સૌરાષ્ટ્રના ઉમેદવારોનો પરાજય થયો હતો. પ્રચાર દરમિયાન તમામ ઉમેદવારોનો એજન્ડા એક સરખો હતો. કોર્ટ બિલ્ડિંગ જિયાઉ બુડિયા નહીં જાય એ માટે તમામ ઉમેદવારો સ્પીચમાં સખત જોરશોરથી કહેતા પણ હતા. ઉદય પટેલ પણ શરૂઆતથી જ આ મુદ્દે આક્રમક અને સ્પષ્ટ હતા. ટર્મિશ કણિયાએ પણ મહેનત કરી હતી, પરંતુ સફળ રહ્યા ન હતા. છતાં કોર્ટ શિફ્ટિંગ બાબતે ચાવીરૂપ ભૂમિકા ભજવશે. ચૂંટણી દરમિયાન વાઇસ પ્રેસિડેન્ટમાં અભિષેક શાહને 1858 અને અનિલને 1168 મત હતા, તો જોઈન્ટ સેક્રેટરીમાં નિર્મલ બક્કરિયાને 1765, લાઠિયાને 1259 વોટ મળ્યા હતા, જ્યારે 29 વોટ કેન્સલ થયા હતા. જનરલ સેક્રેટરીમાં નિલેશ માનિયાને 1487, તો અશ્વિન પટેલને 1528 વોટ મળ્યા હતા. 33 વોટ કેન્સલ થયા હતા. ખજાનચી પદમાં અનુપ પટેલને 1191, મયંકને 1017 અને બ્રિજેશને 783 વોટ મળ્યા હતા. આમ સુરત બાર એસોસિએશનની ચૂંટણી સંપૂર્ણ થતાં તમામ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે અને હવે આ સંગઠન આવનારા દિવસમાં સરકાર દ્વારા લેવામાં આવેલા નવી કોર્ટ જિયાઉ બુડિયા ખાતે શિફ્ટ કરવાના નિર્ણય સામે લડવા રણનીતિ ઘડશે અને સરકાર સામે લડતના મંડાણ કરશે. પરંતુ આ રસ્તો કેટલો કઠિન રહેશે એ આવનારા સમયમાં સામે આવશે.